જૂનાગઢના માળિયાડીના ભંડોરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે। ભંડોરી નજીક સોમનાથ જેતપુર હાઈવે પર એક કાર સોમનાથ તરફ જઈ રહી હતી, ત્યારે આ કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર ટપી કાર રોંગ સાઈડમાં જતા સામેથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા 7 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે। હાલ મૃતકોને 108 દ્વારા માળિયાડીના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યારે આ ઘટનાસ્થળે માળિયાડીના પોલીસે પહોંચી તપાસ હાથ ધરી છે। ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જૂનાગઢ। આજ રોજ સવારે 7:30 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન ભંડોરી ગામે એક ગમખ્વાર અકસ્માત થયો છે। બે કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે। હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો, ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો। અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી, એ 7 લોકો જે ડેથ થયેલા છે, જે 5 જેની ઓળખ થતાં જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે, જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા, અને બે જણા જાનુડા ગામના છે, જેમની પણ ઓળખ થઈ ગઈ છે। તેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે પીએમ માટે માળિયા મોકલાવે છે। રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડોરી ગામની બાજુમાં બે વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે, ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે, તેમજ હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે।